Good afternoon, class. Chapter 4, Chemical Kinetics. In our last lecture, we have completed topic of molecularity. In this lecture, we will start new topic, zero order reaction. Zero order reaction means that the rate of reaction is proportional to 0 power of the concentration of reactant. હવે કોઈપણ કેમિકલ રિએક્શન માટે zero order reaction છે તો zero order reaction છે તો reactant ની જે concentration હશે ઈ reactant થી એકદમ independent હશે બરાબર આ જે ઇક્વેશન છે order of zero order reaction indicate કરે કે it is proportional to concentration of zero power કે એની જો એનો જે પાવર હશે ને 0 હશે પોતે કેવો હશે તો એના રિએક્ટન્ટ થી એની કોન્સન્ટ્રેશન એકદમ ઇન્ડિપેન્ડન્ટ હશે તો આજે કેમિકલ રિએક્શન માટે એનો જે રેટ કોન્સ્ટન્ટ કે ફાઇન્ડ કરવા માટેનો ફોર્મ્યુલા અત્યારે આપણે ફાઇન્ડ કરવાનો છે લેટ્સ વી સ્ટાર્ટ consider the reaction R tends to P R means reactant and gives P product term so we have write rate of reaction of reactant rate equal to minus dr by dt equal to K into R raised to 0 why because it is a zero order reaction zero order reaction માટે જે R ની concentration હંમેશા independent હશે એટલા માટે R ની જે પાવર છે તે 0 છે એટલે કે આ રિએક્શન પણ કેવું છે zero order reaction છે as any quantity raised to power 0 is unity તમને બધાને ખબર છે કે કોઈ પણ વેલ્યુ હોય અને એની પાવર જો 0 હોય તો it is converted into 1 તો rate equal to minus dr by dt equal to k into r raised to 0 means 1 એટલે અહીંયા આપણે 1 મૂક્યું તો આ ફોર્મ્યુલા શું થશે તો minus dr by dt equal to k તો ડિનોમિનેટર માં dt છે તે k સાથે મલ્ટીપ્લાય થશે it is converted to dr equal to minus k into dt આ જે ઇક્વેશન આવ્યું now it is converted into integrating both sides તમારે જે ઇન્ટિજર્સ છે તે LHS અને RHS સાઈડ લેવાનું છે બરાબર તો તમે ઇન્ટિજર્સ લેશો તો આ જે ફોર્મ્યુલા છે it is converted to dr converted to r and minus k into dt it is converted to minus kt plus I where I it is a constant of integration જે ઇન્ટિજર્સ ની અંદર એક કોન્સ્ટન્ટ આવે તે I કોન્સ્ટન્ટ છે હવે તમે સપોઝ કરો કે ઇનિશિયલ સ્ટેજ હોય ઇનિશિયલ સ્ટેજમાં રિએક્ટન્ટ ની કોન્સન્ટ્રેશન કેટલી હોય તો ઇનિશિયલ સ્ટેજ મીન્સ t 0 ટાઈમ અને r r0 r0 it is indicate initial concentration of reactant બરાબર તમને ખબર છે કોઈ પણ કેમિકલ રિએક્શન સ્ટાર્ટ થાય ત્યારે રિએક્ટન્ટ ની જે કોન્સન્ટ્રેશન હશે મેક્સિમમ હશે it is indicated by r0 અને t 0 ટાઈમે r r0 છે where r0 is the initial concentration of the reactant હવે આ બે વેલ્યુ તમારે આ જે ફોર્મ્યુલા છે એની અંદર મૂકવાનું છે r r0 અને t 0 તો t 0 means minus k into 0 means 0 અને I શું થઈ જશે r0 હવે આ જે વેલ્યુ છે ફરીવાર તમારે મૂકવાની છે ઇન્ટિજર્સ ઇક્વેશન જે છે એની અંદર તો I ના બરાબર તમે r0 મૂકશો લખો ન્યુ ફોર્મ્યુલા થશે r minus kt plus r0 હવે આપણે રેટ કોન્સ્ટન્ટ ને સબ્જેક્ટ બનાવશું કેમ કે ઝીરો ઓર્ડર રિએક્શન માટે રેટ કોન્સ્ટન્ટ નો ફોર્મ્યુલા આપણે ફાઇન્ડ કરીએ તો minus kt ને સબ્જેક્ટ બનાવી r0 minus r t છે એ મલ્ટીપ્લાય માં છે સામે જે તો ડિવાઇડ માં k r0 minus r by t જે ઝીરો ઓર્ડર રિએક્શન માટે શું થશે તો રેટ કોન્સ્ટન્ટ થશે ઝીરો ઓર્ડર રિએક્શન માટે રેટ કોન્સ્ટન્ટ તમારે ફાઇન્ડ કરવો હશે તો આ ફોર્મ્યુલા થશે comparing the equation of straight line y equal to mx plus c if we plot r versus t we get a straight line with slope minus k and an intercept equal to r0 હવે r versus t નો જ્યારે ગ્રાફ ડ્રો કરશું ત્યારે આનો જે ગ્રાફ છે સ્ટ્રેટ લાઈન મળશે પણ જે સ્લોપ મળશે એ માઈનસ k મળશે કેમ કે આપણે રેટ ઓફ રિએક્શન ઝીરો ઓર્ડર રિએક્શન માટે લીધેલું છે અને પાછો રેટ કોનો લીધેલો છે રિએક્ટન્ટ માટે એટલે ટાઈમની સાથે રિએક્ટન્ટ નો જે
કોન્સન્ટ્રેશન છે એ શું થાય ડિક્રીઝ થાય એટલા માટે આ જે ગ્રાફ છે એ ઉપર ફ્લો થાય છે ડિક્રીઝ થાય છે સ્લોપ થાય છે અને આનો જે સ્લોપ હશે k સ્લોપ zero order reactions are relatively uncommon but they occur under special condition zero order reaction છે એ બહુ રેર કેસમાં પોસિબલ છે પણ અમુક સિચ્યુએશન ની અંદર જે સ્પેશિયલ કન્ડિશન ની અંદર તે પાછી પ્રોડ્યુસ થાય છે some enzymes catalyze reaction and reactions which occur on metal surface are a few example of zero order reaction the decomposition of gas ammonium on a hot platinum surface is a zero order reaction at high pressure તમને એક એક્ઝામ્પલ આપેલું છે એ એક્ઝામ્પલ તમે યાદ રાખજો કે પ્લેટિનમ કેટાલિસ્ટ જે ની પ્રેઝન્સ માં 1130 કેલ્વિન ટેમ્પરેચરે જે એમોનિયા છે એ ડીકમ્પોઝ થાય it is converted into N2 + 3H2 this reaction it is a zero order reaction હવે આનો રિએક્શન રેટ તમારે ફાઇન્ડ કરો તો રેટ k NH3 k કેમ કે NH3 અથવા પ્લેટિનમ કેટાલિસ્ટ ની સરફેસ ઉપર આ પોતે રિએક્શન થાય છે પોતે પાર્ટિસિપેટ થતો નથી અને રિએક્શન ને કમ્પ્લીટ કરી દે છે એટલા માટે આ જે રિએક્શન છે ઝીરો ઓર્ડર રિએક્શન થશે in this reaction platinum metal act as a catalyst at high pressure the metal surface gets saturated with gas molecules so further a change in reaction condition is unable to alter the amount of ammonia on the surface of the catalyst making rate of the reaction independent of its concentration the thermal decomposition of HI on gold surface is another example of zero order reaction બરાબર પ્લેટિનમ આનો ઉપયોગ આપણે કેટાલિસ્ટ તરીકે કરી છે પણ જેમ તમે રિએક્શન આગળ વધશે ત્યારે જે એમોનિયાની આખી ગેસ છે એ કેટાલિસ્ટની આખી સરફેસ કવર કરી લેશે અને ધીમે ધીમે આ જે રિએક્શન છે એ ડીકમ્પોઝ થઈને N2 + 3H2 માં કન્વર્ટ થઈ જશે હવે HI ની ગોલ્ડ સાથેની જે રિએક્શન છે ઇટ ઇઝ ઓલસો ઝીરો ઓર્ડર રિએક્શન આ સેકન્ડ એક્ઝામ્પલ તમારે ફરજિયાત યાદ રાખવાનું છે ઝીરો ઓર્ડર રિએક્શન માટે આપણે જે રેટ કોન્સ્ટન્ટ છે એનો ફોર્મ્યુલા ફાઇન્ડ કરી લીધો અને સ્લોપ ઇક્વલ ટુ -k બરાબર હવે ફર્સ્ટ ઓર્ડર રિએક્શન માટે તમારે જે રેટ કોન્સ્ટન્ટ k નો ફોર્મ્યુલા ફાઇન્ડ કરવાનો છે બરાબર તો in this reaction the rate of the reaction is proportional to the first power of the concentration of the reactant R તમને બધાને ખબર છે કે R raised to 1 હોય કે concentration જે આપેલી હોય એનો પાવર 1 હશે ત્યારે it is proportional to the first power of the concentration of the reactant R for example R tends to be R is a reactant it gives product આના માટે આપણે રેટ કોન્સ્ટન્ટ નો ફોર્મ્યુલા લખવાનો થાય તો રેટ -dR/dt k R/1 ઓકે હવે ઇન્ટરચેન્જ કરો R છે એની જગ્યાએ dt લઈ આવો dt ની જગ્યાએ R લઈ આવો પ્લેસ ઇન્ટરચેન્જ કરી તો આ જે ફોર્મ્યુલા છે એ આપણે રીતે લખી શકાય -dR/R k dt હવે આ જે ફોર્મ્યુલા છે ઇટ ઇઝ અ ડિફરન્શિએશન રિએક્શન ઓફ રેટ ઓફ રિએક્ટન્ટ હવે આનો તમારે ઇન્ટિગ્રેટિંગ કરવાનું છે તો આ ફોર્મ્યુલાનું ઇન્ટિગ્રેશન કરશો બોથ સાઇડ તો આ જે ફોર્મ્યુલા છે કન્વર્ટ થઈ જશે dr/r it is converted into ln r minus kt plus r where I is the constant of integration last lecture માં પણ તમને કીધેલું હતું કે ઇન્ટિગ્રેશન કરાવવા તો એટલે તમને જે કોન્સ્ટન્ટ I છે એ કમ્પલસરી ત્યાં લખવો પડે હવે આ જ ફોર્મ્યુલા છે ln r kt plus I હવે ઇનિશિયલ સ્ટેજમાં એવરીવન નો કે કોઈ પણ રિએક્ટન્ટ હોય એની જે કોન્સન્ટ્રેશન હશે તે હાઈ હશે t 0 ટાઈમે જે કોન્સન્ટ્રેશન હશે તે હાઈ હશે એટલે r r0 where r0 is the initial concentration of r તો t 0 અને r r0 છે તે આ જે ઇનિશિયલ ઇન્ટિગ્રેશન ઇક્વેશન છે એની અંદર વેલ્યુ મૂકી દો તો t ln r0 k * 0 + I તો અહીંયા આપણે I ની વેલ્યુ મળશે I ln r0 હવે આ જે ઇન્ટિગ્રેશન I ની વેલ્યુ મળી એને ફરી પાછું તમારે આ જે ફોર્મ્યુલા છે એની અંદર
બનાવશો એટલે માઈનસ KT ને સબ્જેક્ટ બનાવીએ એટલે શું થાય ln r0 જે રાઈટ સાઈડ છે ને લેફ્ટ સાઈડ લઈ જાઓ એટલે ln r0 -KT અથવા તો k ને સબ્જેક્ટ બનાવો તો k = 1/t log r0/r આ જે ફોર્મ્યુલા છે તે ફર્સ્ટ ઓર્ડર રિએક્શન માટે રેટ કોન્સ્ટન્ટ ફાઇન્ડ કરવા માટેનો ફોર્મ્યુલા છે k it is a rate constant for first order reaction t timing r0 it is a initial concentration of reactant in r it is a concentration of reactant હવે T1 અને T2 બે હવે તમને એક વસ્તુ યાદ રાખો કે આ ફોર્મ્યુલા છે એ ઇનિશિયલ જ્યારે કોઈ પણ રિએક્શન સ્ટાર્ટ થાય ફર્સ્ટ ઓર્ડર ત્યારે તમારે રેટ કોન્સ્ટન્ટ ફાઇન્ડ કરવો હોય ત્યારે આ ફોર્મ્યુલાનો યુઝ કરી શકો પણ ધારો કે હાફ રિએક્શન કમ્પ્લીટ થઈ ગઈ ને તમારે રેટ કોન્સ્ટન્ટ ફાઇન્ડ કરવો છે તો એના માટે T1 અને T2 બે અલગ અલગ ટાઈમે તમારી પાસે જે બે કોન્સન્ટ્રેશન R1 અને R2 હોવા જોઈએ તો એના માટેનો જે ફોર્મ્યુલા છે તે હવે આપણે પ્રૂવ કરવાનો છે બરાબર T1 time ln this reaction we can also write ln R1 = -KT1 ln R0 T1 time R1 concentration હશે અને T2 time જે ઇન્ટિગ્રેશન ઇક્વેશન છે એના આપણે લખી શકાય ln R2 = -KT2 ln R0 where R1 and R2 are the concentration of reactant at given temperature T1 and T2 respectively હવે શું કરવાનું છે કે ઇક્વેશન 1 માંથી ઇક્વેશન 2 ને માઈનસ કરવાનું છે સો ln R1 ln R2 તો રાઈટ હેન્ડ સાઈડ માઈનસ હશે ઇક્વલ ટુ -KT1 -KT2 માઈનસ પ્લસ બે માંથી કોમન શું નીકળશે કે કેમાં કે કોમન કાઢી લે એટલે બ્રેકેટમાં આવશે T2 T1 પણ તમને ખબર છે કે log હોય તો log ની અંદર માઈનસ હોય તો ઇટ ઇઝ કન્વર્ટ ઇનટુ ડિવાઇડર તો ln R1 R2 = k T2 T1 તો આ મલ્ટીપ્લાય માં સામે જે ડિવાઇડ કરે એટલે k ના સબ્જેક્ટ બનાવો k = 1/T2 T1 ln R1 R2 હાફ રિએક્શન કમ્પ્લીટ થઈ ગયા પછી ધારો કે તમારે રેટ કોન્સ્ટન્ટ ફાઇન્ડ કરવો છે ફર્સ્ટ ઓર્ડર માટે તો તમે T1 અને T2 R1 અને R2 આ ફોર વેલ્યુ જો તમારી પાસે હોય તો ફર્સ્ટ ઓર્ડર રિએક્શનનો જે રેટ કોન્સ્ટન્ટ છે તમે ફાઇન્ડ કરી શકો છો બરાબર ઓકે તો ફર્સ્ટ ઓર્ડર રિએક્શન કેન ઓલસો બી રિટન એઝ આ ln ને log માં કન્વર્ટ કરવું તો તમને બધાને ખબર છે કે 2.303 વડે મલ્ટીપ્લાય કરવું પડે આ જ ફોર્મ્યુલાને log માં આવી રીતે લખી શકાય k = 3.303/t log r0/r r0 is a initial concentration ને r છે તો t ટાઈમે આપેલી કોન્સન્ટ્રેશન if we plot graph between r0/r versus t જો r0/r versus t નો ગ્રાફ ડ્રો કરવામાં આવે તો એ પણ સ્ટ્રેટ લાઈન મળશે બરાબર અને એનો જે સ્લોપ મળશે -k બરાબર બટ we plot a graph between log r0/r versus t slope equal to k upon 2.303 hydrogenation of ethane is example of first order reaction ये खास याद रखो कि એના જે ફોર્મ્યુલા છે રેટ કોન્સ્ટન્ટ ફાઇન્ડ કરવા માટેનો ફોર્મ્યુલા આ ઉપરાંત એનો જે ગ્રાફ છે એનો જે સ્લોપ છે એનો ફોર્મ્યુલા સ્લોપ = -k/2.303 અને એક્ઝામ્પલ જો તમે હાઇડ્રોજનેશન ઓફ ઇથેન આપેલું છે આ ઉપરાંત all natural and artificial radioactive decay of unstable nuclear take place by first order reaction નેચરની અંદર જોવા માટે જેટલી પણ આ ટાઈપની રિએક્શન છે એ પણ બધી ફર્સ્ટ ઓર્ડર રિએક્શન છે ખ્યાલ આવ્યો એક્ઝામ્પલ 4.5 we have discussed in our next lecture